નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગીતાસ ટેસ્ટી કિચનમાં। આજે આપણે બનાવીશું પરંપરાગત સ્વાદથી ભરપૂર એવું કેરી ગુંદાનું ખાટું અથાણું। તો ચાલો ફટાફટથી બનાવવાનું શરૂ કરીએ। આ અથાણું બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ ગુંદાને સરસ રીતે ધોઈને લઈ લીધા છે। હવે સૌથી પહેલાં આપણે ગુંદાને ટીંડિયામાંથી અલગ કરી લઈશું। હવે આ રીતે દસ્તાની મદદથી આપણે ગુંદાને હળવા હાથે આ રીતે તોડી લઈશું। હવે ચાકાની મદદથી તેની અંદર રહેલા બીને કાઢી લઈશું। અહીંયા ગુંદાની ચીકાશને દૂર કરવા માટે મેં એક વાટકીમાં થોડું મીઠું લીધું છે। હવે આપણે આંગળી ઉપર થોડું મીઠું લઈને તેને ગુંદાની અંદર ઘસીશું, જેનાથી તેની બધી જ ચીકાશ એકદમ સરળતાથી નીકળી જશે। આવી જ રીતે આપણે બધા જ ગુંદાને સાફ કરી લઈશું। હવે મેં અહીંયા 500 ગ્રામ કાચી કેરી લીધી છે। આપણે તેની છાલને ઉતારીને તેની છીણીની મદદથી આ રીતે કેરીનું છીણ તૈયાર કરી લઈશું। હવે આપણે આ છીણમાં 1.5 ચમચી મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લઈશું। હવે આપણે તેને 10 મિનિટ માટે રેસ્ટ આપીશું। ત્યાં સુધી આપણે અથાણાનો સ્પેશિયલ મસાલો તૈયાર કરી લઈએ, જેના માટે આપણે એક મિક્સર જારમાં 1/4 કપ મેથીના કુરિયા, 1/4 કપ રાઈના કુરિયા અને 1 ચમચી વરિયાળી ઉમેરીશું। અહીંયા આપણે તેને દરદરો પીસી લઈશું। હવે આપણે આ પીસેલા મસાલાને એક મોટા બાઉલમાં કાઢી લઈશું। હવે તેમાં 1 ચમચી હળદર અને 1 ચમચી હિંગ ઉમેરીશું। હવે આપણે ગેસ ચાલુ કરીશું અને એક કઢાઈમાં અડધો કપ તેલને ગરમ કરવા માટે મૂકી દઈશું। આપણું તેલ સરસ ગરમ થઈ જાય એટલે આપણે ગેસને બંધ કરી દઈશું। હવે ગરમ કરેલા તેલમાંથી અડધું તેલ આપણે તૈયાર કરેલા મસાલા ઉપર રેડીશું, જ્યારે બાકીનું તેલ આપણે પછીથી વાપરવા માટે અલગ રાખીશું। હવે આપણે આ મસાલાને ઢાંકીને 10 મિનિટ માટે સેટ થવા દઈશું। જો 10 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે આ મસાલામાં 3 ચમચી મીઠું, અને 1/4 કપ કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી દઈશું। હવે આપણે બધું જ બરાબર મિક્સ કરી લઈશું। આ મસાલાને આપણે ફરી થોડી વાર માટે ઢાંકી અને રાખી દઈશું, જેનાથી તેનો કલર અને સુગંધ સરસ રીતે બેસી જાય। હવે આપણે જે કેરીનું છીણ મીઠાવાળું કરીને રાખ્યું હતું તેને હાથેથી દબાવીને તેનું વધારાનું પાણી નિતારી લઈશું।
આ નિતારેલા છીણને આપણે અથાણાના મસાલામાં ઉમેરી દઈશું. હવે તેને સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે તૈયાર થયેલો મસાલો હાથમાં ગુંદા લઈને તેની અંદર સારી રીતે ભરી લઈશું. આવી જ રીતે આપણે બધા જ ગુંદાને મસાલાથી ભરીને તૈયાર કરી લઈશું. ગુંદા ભરાઈ ગયા પછી જે મસાલો વધ્યો છે આપણે તેને ગુંદાની ઉપર જ ઉમેરી દઈશું. હવે આપણે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. બસ આપણું અથાણું તૈયાર છે. હવે આપણે આ અથાણાને લાંબા સમય સુધી સાચવવા માટે કાચની એરટાઇટ બરણીમાં ભરી લઈશું. છેલ્લે આપણે જે અડધું તેલ બચાવીને રાખ્યું હતું તેને આ અથાણાની ઉપરથી ઉમેરી દઈશું. જુઓ, આપણું એકદમ સ્વાદિષ્ટ અને ચટાકેદાર ગુંદા કેરીનું ખાટું અથાણું તૈયાર છે. જો તમને આજની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે ગીતા's ટેસ્ટી કિચનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.